આ સાથે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં જાહેરમાં દારૂ પીનાર યુવકનો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં દારૂ પીતા યુવાનનો વિડીયો વાયરલ થયો છે। દારૂબંધીના ધજાકરા ઉડાવતો યુવક, જેમાં શહેરના રાજીવ ગાંધી પાર્કનો વિડીયો વાયરલ થયો છે। યુવાન દારૂના નશામાં ખેલ કરતો કેમેરામાં કેદ થયો। તો આ સાથે જ બગીચામાં દારૂ પીધો અને યુવક પોલીસને ચેલેન્જ આપતો પણ જોવા મળ્યો હતો। તો દિવસે ને દિવસે કહી શકાય કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। દારૂબંધી ગુજરાતમાં, પરંતુ દારૂ ક્યાંથી આવે છે તેને લઈને સવાલ ઉઠ્યા છે। તો જૂનાગઢ ખાતે જાહેરમાં દારૂ પીતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। તો શહેરના રાજીવ ગાંધી પાર્કનો વિડીયો વાયરલ થયો છે। યુવાન દારૂના નશામાં ખેલ કરતો કેમેરામાં કેદ થયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, એક તરફ ગુજરાતમાં દારૂબંધી, બીજી તરફ યુવકો દારૂ પીને રસ્તામાં ખેલ કરી રહ્યા છે, શું છે મામલો? ચોક્કસ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાત સામે આવે છે, પરંતુ જુનાગઢની અંદર તો દારૂ બેફામ મળતો હોય અને દારૂ બેફામ પીવાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે જુનાગઢ શહેરના જે ભૂતનાથ ફાટક પાસે આવેલું રાજીવ ગાંધી પાર્ક છે, ત્યાં એક યુવાન બગીચાની અંદર દારૂ પીતો કેમેરામાં કેદ થયો છે। બીજી વાત એક કરી દેવામાં આવે કે આ જે રાજીવ ગાંધી પાર્ક છે ત્યાંથી 1.5 કિલોમીટરના અંતરમાં જ સી ડિવિઝન પોલીસ સ્ટેશન આવે છે અને આ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જ આ બગીચો આવે છે। એટલે પોલીસ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉભા થયા છે। આ યુવાન જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક બાજુ એ વાત કરવામાં આવે છે કે ડ્રગ્સ મુક્ત બનાવવું છે, યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે, જેના લઈને અનેક કેમ્પેનો કરવામાં આવે છે, પરંતુ જાહેરની અંદર બગીચામાં દારૂ પીવાઈ રહ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને જુનાગઢ શહેરના રાજીવ ગાંધી પાર્કમાં યુવાન દારૂ પીતો હતો અને ત્યાં અનેક પરિવારો પણ આ બગીચાની અંદર બાળકોની સાથે આવતા હોય છે, ત્યારે તેના પર શું અસર થાય એ પણ એક સવાલ છે। બીજી તરફ આ જે બગીચો છે તે 5 રૂપિયાની ટિકિટ લઈ અને અંદર પ્રવેશ આપવામાં આવે છે, એટલે જવાબદારી બગીચાના જે સંચાલકો છે, સિક્યુરિટી છે, તેના પર પણ આવે કે ખરેખર તેમને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ ને ગેર પ્રવૃત્તિઓ આ ગાર્ડનમાં ન થાય તે પણ જોવું જોઈએ। પરંતુ આ ગાર્ડન છે તે એક દારૂડિયાઓનો અડ્ડો બની ગયું હોય તેમ ચોક્કસથી કહી શકાય અને આ જે સંચાલકો છે તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ એક લોક માંગ ઉઠી છે। કારણ કે ફક્ત ટિકિટ લઈ લેવામાં આવે છે, પરંતુ અંદર કોઈ દેખરેખ રાખવામાં નથી આવતી। બીજી તરફ પોલીસ પેટ્રોલિંગ પણ આ બગીચામાં નથી થતું, એટલે જ આ રીતે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે। ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે આ યુવાન જાહેરમાં દારૂ પીતો જોવા મળ્યો છે। ખરેખર પોલીસ આ યુવકને કેટલી કલાકોમાં શોધી લાવે છે તે એક મહત્વનું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।